નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 905 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ ડિઝાઇન વિથ UML। તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ફ્રેમવર્ક મિકેનિઝમ એન્ડ પેટર્ન્સની વાત કરી, ક્વોલિફિકેશન્સની વાત કરી, એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સની સ્ટડી કરી અને એક્ટિવ ક્લાસની વાત। આટલું આપણે સ્ટડી લાસ્ટ ટાઈમ કર્યું છે। આજે જે સ્ટડી કરવાનું છે વોટ ઇઝ ક્લાસ, ક્લાસ ડાયાગ્રામ એ શું છે। સેમ 10 માં તમારે ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે। હવેના જે પછી ટોપિક છે ડાયાગ્રામ્સ અકોર્ડિંગ છે, જે તમારે સેમ 10 માં પણ કામ આવે એમ છે, બરાબર। તો એના પહેલા થોડું આપણે રિવાઇઝ કરી લઈએ લાસ્ટ લેક્ચરનું, જે આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું। એ લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું એને આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે ભાઈ કન્સેપ્ટ શું છે। તો વાત કરીએ આપણે એક્ટિવ ક્લાસની। તો એક્ટિવ ક્લાસ લુક સિમિલર ટુ ક્લાસ વિથ અ સોલિડ બોર્ડર। એક્ટિવ ક્લાસ ઇઝ જનરલી યુઝ ટુ ડિસ્ક્રાઇબ concurrent behavior of system। એટલે મેં વાત એવી કરી હતી આપણે લાસ્ટ ટાઈમ કે એક્ટિવ ક્લાસ આપણે રિપ્રેઝન્ટ સોલિડ બોર્ડરથી કરીએ છીએ। એક્ટિવ ક્લાસ જનરલી શું કરે છે, કોઈ પણ સિસ્ટમનું બિહેવિયર ડિસ્ક્રાઇબ કરે છે, બરાબર। એવા ક્લાસને આપણે શું કહી શકીએ, એક્ટિવ ક્લાસ કહી શકીએ। એના પછી આપણે એનું એક્ઝામ્પલ પણ જોયું કે આ એક્ટિવ ક્લાસ એ કોન્કરન્સી રિપ્રેઝન્ટ કરે છે, બરાબર। તો એવા ક્લાસને આપણે એક્ટિવ ક્લાસ કહેતા હતા। એના પછી આપણે વાત કરીએ કમ્પોઝિશન અને એગ્રીગેશન્સ। તો એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ કોને કહી શકાય, તો એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ એને કહી શકાય કે ક્લાસ ધેટ ઇઝ રિલેટેડ ટુ વન ઓર મોર ક્લાસીસ બાય કમ્પોઝિશન રિલેશનશિપ। એ શું કે છે, કમ્પોઝિશન અને એગ્રીગેશન એ પણ એક વન કાઇન્ડની રિલેશનશિપ છે, જે આપણે રિલેશનશિપ જોઈ ડિપેન્ડન્સી, એસોસિએશન્સ, જનરલાઇઝેશન્સ, બરાબર, અને રિયલાઇઝેશન્સ, એના જેવી જ એક આ રિલેશનશિપ છે કમ્પોઝિશન અને એગ્રીગેશન્સ। એટલે કે એક કરતા વધારે ક્લાસ એ રિલેશનશિપમાં આવે, એને કમ્પોઝિશન રિલેશનશિપ કહી શકાય। પણ એ કમ્પોઝિશન રિલેશનશિપ ક્યારે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો કે સ્ટ્રોંગ ઓનરશિપ ઓફ ક્લાસ, એવું વાત કરી હતી આપણે। શું કહેવાય, સ્ટ્રોંગ ઓનરશિપ ઓફ ક્લાસ, ધીસ ઇઝ નોન એઝ કમ્પોઝિશન રિલેશનશિપ ટુ એપ્લાય ઇન ધેટ ક્લાસ। ક્લાસ વચ્ચે એ વખતે કઈ રિલેશનશિપ આવે, તો કે કમ્પોઝિશન, જેનો સિમ્બોલ હતો ફિલ ડાયમંડ। શું હતું, ફિલ ડાયમંડ। એવી રિલેશનશિપને આપણે કમ્પોઝિશન રિલેશનશિપ કહી શકીએ। એના પછી આપણે વાત કરી હતી એગ્રીગેશન્સ। તો એગ્રીગેશન્સ એ શું કરે છે કે ક્લાસ હોય પણ એ ક્લાસ એક બીજા ઉપર ડિપેન્ડન્ટ ના હોય, એ સિમ્પલ એગ્રીગેશન્સ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરી શકો છો, બરાબર। સિસ્ટમમાં ક્લાસ હોય પણ એ ક્લાસ એ કોઈ બીજા ક્લાસ ના નોટ ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર, એ બીજા ઉપર ડિપેન્ડન્ટ ના હોય, એ ટાઈમે તમે એગ્રીગેશન્સ રિલેશનશિપ રિપ્રેઝન્ટ કરી શકો છો, જેનો સિમ્બોલ છે હોલોઝ ડાયમંડ, બરાબર। તો એવા જે રિલેશનશિપ છે એને કમ્પોઝિશન્સ રિલેશનશિપ કહીશું। એના પછી આપણે ક્વોલિફિકેશન્સની વાત કરી કે ક્વોલિફાયર ઇઝ ધ એસોસિએશન્સ ઓફ કોમન મોડેલિંગ આઇટમ। UML ક્વોલિફાયર ઇઝ ધ એસોસિએશન્સ ઓફ ઓબ્જેક્ટ।
વેલ્યુ રિલેટેડ ટુ ઓબ્જેક્ટ એક્રોસ ધ એસોસિએશન. શું કરે છે કે વેલ્યુ કયા સેટ ઓફ ઓબ્જેક્ટને એસોસિએટેડ થાય છે, બરાબર. તો એવા મિકેનિઝમ્સને મેન્યુફેક્ચરિંગ સેટ ઓફ ઓબ્જેક્ટ, બરાબર, તો એને શું કહી શકાય, ક્વોલિફિકેશન્સ કહી છે, બરાબર. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું વર્ક ડેશ અને રિટર્નસ આઇટમ, બરાબર. તો એને આપણે જનરલી ક્વોલિફિકેશન્સ કરતા. એના પછી આપણે ફ્રેમવર્ક, પેટર્ન અને મિકેનિઝમની વાત કરી. તો ફ્રેમવર્ક, પેટર્ન અને મિકેનિઝમ્સ કોને કહી શકાય, તો પેટર્ન્સ મીન્સ શેપ ઓફ આર્કિટેક્ચર ઓફ સિસ્ટમ, કે સિસ્ટમનું મિકેનિઝમ, ફ્રેમવર્ક, આર્કિટેક્ચર શું છે, એ કઈ પેટર્ન્સમાં દરેક શેપને આઈડેન્ટિફાઈડ કરે છે, જેને આપણે પેટર્ન કહેતા હતા, જેને પર્ટિક્યુલર કન્ટેક્સને એડજસ્ટ કરવા માટે એપ્લાય કરતા, એને આપણે શું કહેતા હતા, પેટર્ન્સ. એના પછી આપણે ફ્રેમવર્કની વાત કરી કે ભાઈ આર્કિટેક્ચરલ પેટર્ન્સ, એક્સટેન્સિબલ ટેમ્પલેટ, એપ્લિકેશન્સ ડોમેન કઈ રીતે પ્રોવાઈડ કરે છે, તો ધીસ ઇઝ નોન એઝ ફ્રેમવર્ક. અને મિકેનિઝમ મીન્સ વર્ક, બરાબર, કે ડિઝાઇન પેટર્ન એપ્લાય કરો છો કોઈ ક્લાસીસમાં, તો એ ડિઝાઇન પેટર્ન્સ કઈ રીતે કામ કરે છે, એન્કાઉન્ટરિંગ ક્લાસીસ, ઇવેન્ટ્સ, આ બધાનું કઈ રીતે કામ કરે. એટલે આનું મેં બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે માની લો કે તમે કોઈ ક્લાસ ડિફાઇન કરો છો, તો એ ક્લાસ કેવા સ્ટ્રક્ચરને એન્કાઉન્ટરિંગ કરે છે, કેવી ઇવેન્ટ્સ કોલ કરે છે, ધીસ ઇઝ કોલ્ડ મિકેનિઝમ. એને શું કહેતા હતા આપણે, મિકેનિઝમ કહેતા. નાઉ સી હિયર, ક્લાસ ડાયાગ્રામની વાત કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કહી શકાય એક્ઝામ રિલેટેડ, ક્લાસ ડાયાગ્રામ. વોટ ઇઝ ક્લાસ, એક્સપ્લેન ક્લાસ ડાયાગ્રામ. આ ક્લાસ ડાયાગ્રામ કેવી રીતે વર્ક કરે છે, તો પહેલા એની ડેફિનેશન એક સિમ્પલ આપેલી છે, એને સમજીએ. A class is descriptions of set of objects that share attributes, operations and semantics. શું કરે છે કે ક્લાસ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ. આનો મતલબ શું કે કોઈ ક્લાસ સેટ ઓફ ઓબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરે છે. એવું સમજો કે કોઈ ક્લાસ છે, એ ક્લાસના અંદર મોર ધેન ઓબ્જેક્ટ છે, તો એ ઓબ્જેક્ટનો શું બન્યો, સેટ. એ ઓબ્જેક્ટ શું શેર કરશે, તો કે એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ, રિલેશનશિપ, બરાબર. આ દરેક વસ્તુ ડિસ્ક્રાઇબ કરે છે ઓબ્જેક્ટ. એને આપણે શું કહી શકાય, તો કે ભાઈ ક્લાસ કહી શકાય. શું કહી શકાય, ક્લાસ કહી શકાય. ખ્યાલ? ફરી એક વાર કીધું કે ક્લાસ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ ધેટ શેર સેમ એટ્રીબ્યુટ્સ, operations, relationship and semantics. This is known as class. એને શું કહી શકાય, ક્લાસ કહી શકાય યુનિયન. બીજું શું કામ કરે છે ક્લાસ? A class implement one or more interface. Graphically, a class is rendered as a rectangle, usually including its name, attributes and operations. કે માની લો કે તમે કોઈ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરો છો, તો એ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરો ત્યારે એના એક કરતાં વધારે ઇન્ટરફેસ ગ્રાફિકલી રેન્ડર થતા હોય છે રેક્ટેંગલ્સ. જે રેક્ટેંગલ બોક્સ છે, એ રેક્ટેંગલ બોક્સમાં એક more than interface can be implemented in that class using the graphically class can be rendered. બરાબર. એટલે આનો મતલબ શું કે માની લો કે તમે કોઈ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ કરો છો, ત્યારે એક કરતાં વધારે ઇન્ટરફેસ જે ગ્રાફિકલી ક્લાસને શું કરે છે, રેન્ડર કરે છે રેક્ટેંગલ, જેમાં
શું યુઝ થાય છે? તો કે ક્લાસનું નામ, ક્લાસના એટ્રીબ્યુટ્સ અને એ ક્લાસ શું ઓપરેશન્સ કરે છે. ધેટ ઇઝ મિકેનિઝમ્સ ઓફ ક્લાસ. એને શું કહી શકાય? ક્લાસ કહી શકાય. બરાબર. તો ખ્યાલ આવી ગયો છે કે ક્લાસ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટઅપ ઓબ્જેક્ટ that share the same attributes, operations, relationship and semantics. A class implement one or more interface. Graphically, a class render as a rectangle, usually including its name, attributes and operations. બરાબર. તો એને શું કહી શકાય? ક્લાસ કહી શકાય. કે ક્લાસ એ શું કરે છે કે સેટ ઓફ ઓબ્જેક્ટ જે છે એનું ડિસ્ક્રિપ્શન્સ રિપ્રેઝન્ટ કરે છે અને એ ડિસ્ક્રિપ્શન્સમાં શું શેર કરે છે? તો કે ભાઈ એટ્રીબ્યુટ્સ, ઓપરેશન, રિલેશનશિપ. પણ જ્યારે તમે એને ગ્રાફિકલી ઇમ્પ્લિમેન્ટ કરો છો ત્યારે ઇન્ટરફેસ, એટ્રીબ્યુટ્સ, નેમ એન્ડ ઓપરેશન્સ પણ રેન્ડર થાય છે. બરાબર. એને શું કહી શકાય? ક્લાસ કહી શકાય. શું કહી શકાય? ક્લાસ. આપ્યો છે એક એક્ઝામ્પલ, વિન્ડોઝ. ઓરિજિન, સાઇઝ, ઓપન, ક્લોઝ, મૂવ એન્ડ ડિસ્પ્લે. આ ક્લાસ લખ્યું છે. ધીસ ઇઝ ધ રેક્ટેન્ગ્યુલર બોક્સ. શું છે? રેક્ટેન્ગ્યુલર. ક્લાસ ડાયાગ્રામ. આ વિન્ડોઝ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. આયો નેમ. ઓરિજિન અને સાઇઝ એ શું છે? એટ્રીબ્યુટ્સ. અને ઓપન, ક્લોઝ, મૂવ અને ડિસ્પ્લે એ શું છે? ઓપરેશન્સ. આટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે. શેમાં? આ ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ 3 ભાગમાં વિભાજન થાય છે: નેમ, એટ્રીબ્યુટ્સ અને ઓપરેશન. જે ફર્સ્ટમાં વિન્ડોઝ લખ્યું છે, ધીસ ઇઝ નોન એઝ નેમ ઓફ ક્લાસ. એ ક્લાસનું નામ શું છે? બરાબર. ઓરિજિન અને સાઇઝ આ બંને શું છે? તો કે એટ્રીબ્યુટ્સ છે. શું છે? એટ્રીબ્યુટ્સ. અને થર્ડ પોર્શન્સમાં લખ્યું છે ધીસ ઇઝ ધ મેથડ, ઓપરેશન્સ, ઓપન, ક્લોઝ, મૂવ એન્ડ ડિસ્પ્લે. ઓપરેશન્સ કરે છે કે વિન્ડોઝ ક્લાસ એ ઓપન, ક્લોઝ, મૂવ અને ડિસ્પ્લે નામના ઓપરેશન્સ કરે છે. એમાં કયા એટ્રીબ્યુટ્સનો સમાવેશ છે વિન્ડોઝ ક્લાસ? તો ઓરિજિન અને સાઇઝ. બરાબર. તો એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે. બરાબર. તો આ છે ક્લાસ ડાયાગ્રામ. આગળ વાત કરીએ ક્લાસ ડાયાગ્રામની. આગળ એક્ઝામ્પલ આપીશ એટલે વધારે ખ્યાલ આવશે. A class diagram is a static diagram. ક્લાસ ડાયાગ્રામ એ કેવો ડાયાગ્રામ છે? સ્ટેટિક ડાયાગ્રામ છે. શું કહ્યું? કે ક્લાસ ડાયાગ્રામ ઇઝ અ સ્ટેટિક ડાયાગ્રામ. બરાબર. ખ્યાલ કેમ સ્ટેટિક છે? કારણ કે એને સેટ ઓફ ઓબ્જેક્ટને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. બરાબર. અને એ એપ્લિકેશન્સનો વ્યૂ સ્ટેટિક બતાવે છે, ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરે છે. એટલા માટે એને આપણે સ્ટેટિક કહી શકીએ છીએ. એટલે કે ધ ક્લાસ ડાયાગ્રામ ઇઝ અ સ્ટેટિક ડાયાગ્રામ. કેવો ડાયાગ્રામ છે? સ્ટેટિક ડાયાગ્રામ છે. આગળ વાત કરીએ. ઇટ રિપ્રેઝન્ટ ધ સ્ટેટિક વ્યૂ of an applications. Class diagram is not used for visualizing, describing and documenting different aspects of system, but also for constructing executable code of software application. શું કહે છે? કે it represent the static view of applications. એ ભલે static view of represent કરે છે, પણ એ ક્લાસ ડાયાગ્રામ ખાલી વિઝ્યુઅલાઇઝ માટે, ડિસ્ક્રાઇબ કે ડોક્યુમેન્ટ માટે એ યુઝ નથી થતું. શું કહ્યું? કે ક્લાસ ડાયાગ્રામ ઇઝ નોટ ઓનલી યુઝ ફોર visualizing, describing and documenting different aspects of system, but also constructing executable code of the software applications. બરાબર. શું કહ્યું? કે it represent the static view of an application. એ static view of application છે, પણ
ક્લાસ ડાયાગ્રામને તમે એકલો તમે વિઝ્યુઅલાઇઝિંગ માટે, ડિસ્ક્રાઇબિંગ માટે કે યા તો પછી ડોક્યુમેન્ટ માટે એના યુઝ નથી કરી શકતા. કેમ? તો કે એ સિસ્ટમને કન્સ્ટ્રક્ટિંગ એક્ઝિક્યુટેબલ સોફ્ટવેર એપ્લિકેશન્સ કહેવાય છે. એ કેવી કહેવાય છે? એક્ઝિક્યુટેબલ સોફ્ટવેર એપ્લિકેશન્સ. જે કન્સ્ટ્રક્ટિંગ એપ્લિકેશન્સ કરી, જે એપ્લિકેશન્સ તમે બનાવી છે એ એપ્લિકેશન્સ એક્ઝિક્યુટેબલ કોડ છે. બરાબર? તો ધીસ ઇઝ નોન એઝ ક્લાસ ડાયાગ્રામ. બરાબર? તો આટલી વસ્તુ તમે એમાં ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર? તો આટલા સુધી ખ્યાલ આવ્યો છે. આગળ વાત કરી, ધ ક્લાસ ડાયાગ્રામ ડિસ્ક્રાઇબ ધ એટ્રીબ્યુટ્સ and applications of class and also constraint imposed on the system. The class diagrams are widely used in modeling of object-oriented system because they are the only UML diagram which can be mapped directly with the object-oriented language. શું કહે છે કે ક્લાસ ડાયાગ્રામ એ શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે એટ્રીબ્યુટ્સ અને ઓપરેશન્સ ક્લાસના. તો કે ક્લાસ ડાયાગ્રામ એ ઓપરેશન્સ અને એટ્રીબ્યુટ્સ ડિસ્ક્રાઇબ કરે છે ક્લાસ. શેમાં? અથવા તો તમે વધારેમાં એની કન્સ્ટ્રેન્ટ પણ ઇમ્પ્રૂવ કરે છે સિસ્ટમ. શું કરે છે? કન્સ્ટ્રેન્ટ પણ ઇમ્પ્રૂવ કરે છે સિસ્ટમ. તો ક્લાસ ડાયાગ્રામ વાઇડલી યુઝ, મોર ધેન યુઝ ક્યાં યુઝ થાય છે? તો કે મોડલિંગ ઓબ્જેક્ટ ઓફ સિસ્ટમ ઇન યુએમએલ. બરાબર? યુએમએલ ની અંદર જે મોડલિંગ ટાઈપની જે સિસ્ટમ છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ જે યુએમએલ છે, એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ યુએમએલમાં તમે ક્લાસ ડાયાગ્રામનો યુઝ કરી શકો. એટલે કહ્યું કે ડાયાગ્રામ વિચ કેન બી મેપેડ ડિરેક્ટલી વિથ ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. બરાબર? ડાયાગ્રામને તમે ડાયરેક્ટલી મેપ કરી શકો છો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. આગળ વાત કરીએ, ધ ક્લાસ શો અ collection of object interface association collaborations and constraint. It is also known as structural diagram. ક્લાસ ડાયાગ્રામને બીજો તમે સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ પણ કહી શકો છો. શું કહી શકો છો? સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ. એટલે કે ક્લાસ ડાયાગ્રામ શું શો કરે છે? તો કે કલેક્શન ઓફ ક્લાસીસ, એક કરતા વધારે ક્લાસીસ, એક ક્લાસીસ વચ્ચે ઇન્ટરફેસ, અલગ અલગ ક્લાસ વચ્ચે ઇન્ટરફેસ, એસોસિએશન્સ, અલગ અલગ ક્લાસ વચ્ચે કઈ રીતે કોલેબોરેશન્સ કરવું, કેવા ટાઈપ્સની કન્સ્ટ્રેન્ટ અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચે હશે. બરાબર? તો ક્લાસ ડાયાગ્રામ શું શો ઓફ કરે છે? તો ક્લાસીસ, ઇન્ટરફેસ, એસોસિએશન, કોલેબોરેશન્સ એન્ડ કન્સ્ટ્રેન્ટ. બરાબર? એ શોસ કરે છે. બરાબર? તો એને શું કહી શકાય? ક્લાસ ડાયાગ્રામ કહી શકાય. જેને બીજું શું કહી શકાય? તો ક્લાસ ડાયાગ્રામ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ પણ કહી શકાય. કયો? સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ પણ કહી શકાય. બરાબર? તો આ હતું ક્લાસ ડાયાગ્રામ. બરાબર? તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી તમને હોય તો તમે પૂછી શકો. The purpose of class diagram is to model the static view of applications. મેઇન પર્પઝ શું છે? હેતુ શું છે ક્લાસ ડાયાગ્રામ? તો કે ક્લાસ ડાયાગ્રામ જે છે એ સ્ટેટિક વ્યૂ ઓફ એન એપ્લિકેશન્સ છે. શું છે? સ્ટેટિક વ્યૂ ઓફ એપ્લિકેશન્સ, જેને આપણે શું કહેતા હતા? ક્લાસ ડાયાગ્રામ કહેતા હતા. બરાબર? તો ક્લાસ ડાયાગ્રામ એ મોડલ્સ ઓફ સ્ટેટિક વ્યૂ ઓફ એન એપ્લિકેશન્સ કહી શકાય. શું કહી શકાય? સ્ટેટિક વ્યૂ ઓફ એન એપ્લિકેશન્સ. બરાબર? જેને આપણે આ એનો મેઇન પર્પઝ છે. કોનો? ક્લાસ ડાયાગ્રામ. એટલે કહી શકાય કે ક્લાસ ડાયાગ્રામ ઇઝ ધ purpose of class diagram is the model the static view of an application. This is known as class diagram. The class diagram are only which can be directly mapped with object
ઓરિએન્ટેડ લેંગ્વેજ વાઇડલી યુઝ એટ ધ ટાઈમ કન્સ્ટ્રક્શન. શું કહે છે કે ક્લાસ ડાયાગ્રામ જે છે એને તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે લેંગ્વેજ છે એમાં ડાયરેક્ટલી મેપ કરી શકો છો. શું કરી શકો છો? મેપેડ કરી શકો છો. બરાબર. કેમ કે તમે એને વાઇડલી યુઝ એટ અ ટાઈમ કન્સ્ટ્રક્શન્સ માટે આ ક્લાસ ડાયાગ્રામ યુઝ કરે છે. બરાબર. માની લો કોઈ એપ્લિકેશન્સ તમે બનાવો છો તો એ એપ્લિકેશન્સના અકોર્ડિંગ તમે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજમાં તમે મેપેડ કરી શકો એટ ધ ટાઈમ. તો ધીસ ઇઝ નોન એઝ ક્લાસ ડાયાગ્રામ. એને શું કહી શકાય? તો કે ભાઈ ક્લાસ ડાયાગ્રામ કહી શકાય. બરાબર. આગળ વાત કરીએ, એક્ઝામ્પલ આપેલું છે કે કસ્ટમર છે એક આ ક્લાસ છે, ઓર્ડર પણ ક્લાસ છે, સ્પેશિયલ ઓર્ડર પણ ક્લાસ છે અને નોર્મલ ઓર્ડર પણ ક્લાસ છે. તો કસ્ટમર કયા એટ્રીબ્યુટ્સને ફોલો કરે છે? તો નેમ એન્ડ લોકેશન. બંને કેવા ટાઈપના છે? તો કે સ્ટ્રિંગ ટાઈપના એટ્રીબ્યુટ્સ. તો કસ્ટમર ઇઝ ધ નેમ ઓફ ક્લાસ, name and location is the attributes of class, then send order and receive order is the functions of class, methods of class. બરાબર. operations of class. એ જ રીતે આપણે ઓર્ડર ક્લાસમાં પણ ડેટ એન્ડ નંબર, સ્પેશિયલ ઓર્ડરમાં ડેટ એન્ડ નંબર અને નોર્મલ ઓર્ડરમાં ડેટ એન્ડ નંબર ઇઝ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ક્લાસ. કન્ફર્મ ક્લોઝ ઇઝ ધ ઓપરેશન્સ. આપણો ઓપરેશન છે કન્ફર્મ ક્લોઝ અને ડિસ્પ્લે સ્પેશિયલ ઓર્ડરમાં ઓપરેશન્સ કરે છે. કન્ફર્મ ક્લોઝ ડિસ્પેચ અને રિસીવ ઇઝ ધ ઓપરેશન્સ ઓફ નોર્મલ ઓર્ડર. તો આના અંદર જો અલગ અલગ ક્લાસ વચ્ચે This is order is the super class અને સ્પેશિયલ ઓર્ડર અને નોર્મલ ઓર્ડર એ શું છે? સબ ક્લાસ છે. કોના? ઓર્ડર ક્લાસ. અહીંયા જુઓ, સ્પેશિયલ ઓર્ડર અને નોર્મલ ઓર્ડર એ જનરલાઇઝેશન થાય છે. શેમાં? ઓર્ડર ક્લાસ. અને કસ્ટમર અને ઓર્ડર વચ્ચે શું છે? એસોસિએશન છે. કેવી રિલેશનશિપ છે? એસોસિએશન. તો આ બંને વચ્ચે વન ટુ મેની ઇન્સ્ટન્સ મલ્ટિપ્લિસિટી છે. શું છે? વન ટુ મેની રિલેશનશિપ છે. બરાબર. તો એને શું કહી શકાય? ક્લાસ ડાયાગ્રામ કહી શકાય. બરાબર. આનો આ ડાયાગ્રામ માની લો તમારે ડ્રો કરવો છે તો સ્ટાર યુએમએલ. બરાબર. આ સ્ટાર યુએમએલમાં તમે ડાયાગ્રામ કઈ રીતે બનાવશો? બરાબર. તો સૌપ્રથમ ઓપન સ્ટાર યુએમએલ મોડેલના અંદર એર ડાયાગ્રામ અને ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ તમે અહીંયા કરશો એટલે આવી જશે. બરાબર. આ ક્લાસના અંદર આ ક્લાસ 1 લખ્યું છે ત્યાં આપી દો આપણે કસ્ટમર. આવી ગયું કસ્ટમર. ધેન એડ. શું એડ કરવું છે? તો એટ્રીબ્યુટ્સ એડ કરવા છે. બરાબર. આ એટ્રીબ્યુટ્સ પહેલું આપણે આપી દઈએ નેમ. નેમ. બરાબર. એની ડેટા ટાઈપ્સ તમારે આપવી હોય તો તમે આપી શકો છો. બરાબર. અને નહીં આપો તો પણ અત્યાર પૂરતી ચાલશે. બરાબર. ધેન આ લખી દો તમે સ્ટ્રિંગ. બરાબર. બીજો એટ્રીબ્યુટ્સ હતો કયો હતો? તો કે લોકેશન. લોકેશન એને આપી દો, પણ એ પણ કેવા ટાઈપનો છે? સ્ટ્રિંગ ટાઈપ. બરાબર. ક્યાંથી એડ કર્યા? તો રાઈટ ક્લિક એડ. હવે શું કરશો? ક્લાસ ડાયાગ્રામ સિલેક્ટ એડ.
તો અહીંયા તમે ઓપરેશન્સ કરશો તો થર્ડ પોર્શન્સમાં જો ઓપરેશન્સ આવી ગયું. ઓપરેશન્સના અંદર આપણે લખી દઉં હું સિમ્પલ એડ. અહીંયા તમે પ્લસ કરશો એટલે બીજો એટ્રીબ્યુટ્સ એડ પણ કરી શકો છો. એડ અને બીજો એટ્રીબ્યુટ્સ હતો આપણે સેન્ડ અને રિસીવ ઓર્ડર. રિસીવ રિસીવ અને આનું નામ આપી દઈએ સેન્ડ. ચલો એક ક્લાસ કમ્પ્લીટ થઈ ગયો. બીજો ક્લાસ હતો આપણો ઓર્ડર ક્લાસ. કયો? ઓર્ડર. ઓર્ડર ક્લાસમાં બે એટ્રીબ્યુટ્સ હતા. તો ક્લાસ સિલેક્ટ કરવાનો, રાઈટ ક્લિક, એડ, ધેન એટ્રીબ્યુટ્સ. એમાં કયા એટ્રીબ્યુટ્સ હતા? તો કે ડેટ અને નંબર. તો અહીંયા એડમાં આમાં આપી દઈએ આપણે ડેટ અને એની આપી દઈએ ડેટ. બરાબર. અને આનું આપી દઈએ આપણે ડેટ અને બીજો કયો હતો? નંબર. અને એને આપી દઈએ આપણે ડેટા ટાઈપ સ્ટ્રિંગ, ઇન્ટીજર, જે તમારે ડેટા ટાઈપ્સ આપી હોય આપીશું. કયા ઓપરેશન્સ કરે છે? તો ક્લાસ ડાયાગ્રામ, ધેન એડ અને ઓપરેશન્સ. ઓપરેશન્સમાં આપણે એક લખી દઈએ કન્ફર્મ. બરાબર. બીજા તમારે ઓપરેશન્સ એડ કરવા તો તમે કરી શકો છો. બરાબર. બીજા બે ક્લાસ હતા એ પણ હું અહીંયા ડિફાઇન કરું છું. એનું નામ આપી દઈએ આપણે સ્પેશિયલ ઓર્ડર. બરાબર. અને એમાં એક એક એટ્રીબ્યુટ્સ લખી દઉં છું. આ એટ્રીબ્યુટ્સમાં આપણે આપી દઈએ ડેટ. બરાબર. તમે હવે જોઈ શકો છો ડેટ અને બીજો હતો નંબર. નંબર. બરાબર. કયા ઓપરેશન્સ પરફોર્મ કરે છે? તો રાઈટ ક્લિક, સિલેક્ટ ધ ક્લાસ, રાઈટ ક્લિક, એડ, ધેન ઓપરેશન્સ. બરાબર. અને એ ઓપરેશન્સમાં કન્ફર્મ અને બીજું એડ કરી દઈએ ક્લોઝ. એ જ રીતે આ કયો ક્લાસ છે? તો કે જનરલ ક્લાસ છે. બરાબર. આ જનરલ ક્લાસમાં સિલેક્ટ ક્લાસ, ધેન એટ્રીબ્યુટ્સ, અને એ એટ્રીબ્યુટ્સમાં આપણે પહેલું લખી દઈએ ડેટ. બરાબર. અને બીજું આપી દઈએ એટ્રીબ્યુટ્સ ડેટ અને નંબર. બરાબર. નંબર. અને એના અંદર પણ બે ત્રણ ઓપરેશન્સ લખી દઈએ. ઓપરેશન્સ. અને એ ઓપરેશન્સમાં લખી દઈએ કન્ફર્મ અને ક્લોઝ. બરાબર. ક્લોઝ. હવે આ ક્લાસ તો આપણે ડિઝાઇન કરી નાખી. હવે આ વચ્ચે રિલેશનશીપ આપવાની છે. બરાબર. તો જો મેં વાત કરી હતી કે ક્લાસ કસ્ટમર અને ઓર્ડર વચ્ચે શું છે? તો કે એસોસિએશન રિપ્રેઝન્ટ થાય છે. શું રિપ્રેઝન્ટ થાય છે? એસોસિએશન. બરાબર. જો કંટ્રોલ ઝેડ કરું, હવે તમે ડ્રો કરો. એસોસિએશન ઉપર ક્લિક કરશો એટલે વિઝિબલ થઈ છે અને ધેન ડ્રો કરો. તો એસોસિએશન. બીજું જનરલાઇઝેશન હતું સ્પેશિયલ ઓર્ડર અને કોના વચ્ચે? ઓર્ડર ક્લાસ. બરાબર. જનરલાઇઝેશન. બરાબર. જનરલાઇઝેશન. જો થઈ ગયું જનરલાઇઝેશન. જનરલાઇઝેશન. તો આ જે ક્લાસ જે છે ઓર્ડર ક્લાસ ઇઝ ધ સુપર ક્લાસ. કોનો? આ સ્પેશિયલ ઓર્ડર અને જનરલ ઓર્ડર. બરાબર. અહીંયા જનરલ ઓર્ડર. આ શું છે? આ બંને સબ ક્લાસ છે. કોના? ઓર્ડર ક્લાસ. હવે માની લો કે મારે મલ્ટિપ્લિસિટી
મતલબ ઇન્સ્ટન્સ બતાવે છે, તો તમે ઇન્સ્ટન્સ પણ બતાવી શકો છો, બરાબર. અહીંયા હશે જ મલ્ટિપ્લિસિટી જોવા, તો આ સાઈડ તમે સિલેક્ટ કરો છો ત્યાં તમે 1 ઇન્સ્ટન્સ એડ કરો, જો એડ થઈ ગયો એ જ રીતે જો. અને જો તમે આ પોઈન્ટ સિલેક્ટ કરશો, બરાબર, ત્યાં તમારે કયો ઇન્સ્ટન્સ આપવો છે, બરાબર, તો એ ટાઈમે તમે કયો ઇન્સ્ટન્સ આપશો, તો માની લો કે તમે 1 to સ્ટાર એટલે મેની થઈ જશે. શું થઈ જશે? 1 to મેની. અહીંયા 1, બરાબર, 1, અને અહીંયા તમે એડ કરી શકો છો, બરાબર. તો એ વખતે તમે મલ્ટિપ્લિસિટી શું કરી શકો છો? સ્ટાર્ટ કરી શકો, બરાબર. એટલે 1 to 1 અત્યારે એક જ રિલેશનશીપમાં છે એટલે બતાવે છે, બરાબર. પછી તમે એને અહીંયા સ્ટાર અને અહીંયા તમે શું કરી શકો છો? 1 કરી શકો, બરાબર. તો એ શું કહે છે? 1 to મેની રિલેશનશીપ ઇન્સ્ટન્સ રિપ્રેઝન્ટ, બરાબર. તો આ જે છે એ શું છે? ધીસ ઇઝ નોન એઝ ક્લાસ ડાયાગ્રામ. શું છે? ક્લાસ ડાયાગ્રામ, બરાબર. તો યુએમએલમાં તમે કઈ રીતે ક્લાસ બનાવો છો, બરાબર, કયા ક્લાસમાં એટ્રીબ્યુટ્સ કઈ રીતે ડિફાઇન કરો છો, ઓપરેશન્સ કઈ રીતે ડિફાઇન કરો છો, કેવા ટાઈપ્સની રિલેશનશીપ છે. તો જો આમાં જો ઇન્ટરફેસ એડ કરવો તો પણ તમે કરી શકો છો, એસોસિએશન્સ, ડાયરેક્ટ એસોસિએશન્સ, એગ્રીગેશન્સ, કમ્પોઝિશન્સ, ડિપેન્ડન્સી, જનરલાઇઝેશન, ઇન્ટરફેસ રિયલાઇઝેશન્સ. ઓલ ધ રિલેશનશીપ મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન ડિફરન્ટ ક્લાસ. કયા ક્લાસ વચ્ચે કેવી રિલેશનશીપ છે એ પણ તમે ડિફાઇન કરી શકો છો. જેમ કે આપણે અહીંયા કરી જનરલ એસોસિએશન્સ અને જનરલાઇઝેશન, બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નેક્સ્ટ ટોપિક જોઈએ, મોડેલિંગ ઇન્ટરેક્શન્સ મોડલ ઇન વેબ એન્જિનિયરિંગ. ઇન્ટરેક્શન્સ મોડલ ઇન વેબ એન્જિનિયરિંગ. તો ઇન્ટરેક્શન્સ મોડલ વેબ એન્જિનિયરિંગમાં શું કામ કરે છે? તો a web applications analysis focus on 3 areas. The information's content to be presented, the end user functions to be performed, and the web app behavior presented in purpose to user actions. શું કહે છે કે વેબ એપ્લિકેશન્સ એના એનાલિસિસ ફોકસ ઉપર ધ્યાન આપે છે કે ભાઈ સિસ્ટમનું એનાલિસિસ શું છે અને એ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, બરાબર. ખ્યાલ આવે? એટલે શું કહ્યું કે ઇન્ટરેક્શન્સ મોડલ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો વેબ એપ્લિકેશન્સ એનાલિસિસ ફોકસ ઓન ધેર એરિયાસ. એ શું કહે છે? જે એનાલિસિસનો એરિયા છે એ એરિયાને ધ્યાનમાં રાખે છે, બરાબર. તો એને શું કહી શકાય? ઇન્ટરેક્શન્સ મોડલિંગ ઇન વેબ એન્જિનિયરિંગ, બરાબર. આગળ શું કહ્યું? એ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટને પ્રેઝન્ટ કરે છે? એટલે કે ધ ઇન્ફોર્મેશન્સ ઓફ કન્ટેન્ટ ટુ બી પ્રેઝન્ટેડ ધ એન્ડ યુઝર ફંક્શન્સ પરફોર્મ. કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટને પ્રેઝન્ટ કરે છે? તો કે એ પ્રેઝન્ટ શું કરે છે? તો એન્ડ યુઝર ફંક્શન્સ ટુ બી પરફોર્મ. જેટલા બી એન્ડ યુઝર ફંક્શન છે, લાસ્ટ ટુ લાસ્ટ ઓલ ઓવર એપ્લિકેશન્સના દરેક ફંક્શન્સને આ પરફોર્મ કરે છે, પ્રેઝન્ટ કરે છે. એની કન્ટેન્ટ્સને પ્રેઝન્ટ કરવા માટે એ નંબર ઓફ ફંક્શન્સને પરફોર્મ કરે છે. એન્ડ એ શું કહે છે? દરેકે એક્શન્સ એ કેવું શું આપે છે? તો કે સિસ્ટમનું બિહેવિયર, બરાબર.
એટલે કહ્યું કે એન્ડ ધ બિહેવિયર પ્રેઝન્ટેડ ઇન રિસ્પોન્સ ટુ યુઝર એક્શન, કે જેવા ટાઈપની યુઝર એક્શન લેશે એ પ્રમાણેનું સિસ્ટમ એને રિપ્રેઝન્ટ કરશે આઉટ. બરાબર. એવી વેબ એન્જિનિયરિંગ content specialist and stakeholder develop the analysis model. તો કે યુઝર જે એક્શન્સ લે પ્રમાણે એ સિસ્ટમ એ પોતાનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે. એના માટે વેબ એન્જિનિયરિંગ સ્ટેક હોલ્ડર અને કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ એ એનાલિસિસ મોડેલ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. તો એવા જે એનાલિસિસ મોડેલ રિપ્રેઝન્ટ થાય છે, બરાબર, તો એને શું કહી શકાય? ઇન્ટરેક્શન્સ મોડેલ કહી શકાય. શું કહી શકાય? ઇન્ટરેક્શન્સ મોડેલ કહી શકાય. આ ઇન્ટરેક્શન્સ મોડેલ ચાર વસ્તુ જે ફંડામેન્ટલ છે એ ચાર ફંડામેન્ટલ્સના અકોર્ડિંગ કામ કરે છે. એમાંની વાત કરીએ કે એક ચાર ફંડામેન્ટલ શું શું કામ કરે છે. તો પહેલી વાત કરીએ કે ફંડામેન્ટલ કેન બી કેવા ટાઈપ્સના એનાલિસિસ કરે છે, શું એક્સેપ્ટ રાખે છે. પ્રોબ્લેમ્સ આવે તો એ મોડલિંગ એપ્લિકેશન્સ કઈ રીતે એ ફંડામેન્ટલ થ્રુ મોડલ્સને રિપ્રેઝન્ટ કરે છે. તો એના માટેના ચાર ફંડામેન્ટલ હતા. કયા છે? એક તો છે કન્ટેન્ટ મોડલ. કયું છે? કન્ટેન્ટ મોડલ. ઇન્ટરેક્શન્સ મોડલ, ફંક્શન મોડલ અને કન્ફિગ્યુરેશન્સ મોડલ. ઇન્ટરેક્શન્સ મોડલ, ફંક્શન મોડલ, content model અને configurations model. There are 4 types of analysis model. બરાબર. તો આટલા સુધી ખ્યાલ આવ્યો છે કે ભાઈ ઇન્ટરેક્શન્સ મોડલ કોને કહી શકાય? તો કે ઇન્ટરેક્શન્સ મોડલ એને કહી શકાય કે જે એ શું કરે છે? તો કે જે એપ્લિકેશન્સ એનાલિસિસ કર્યું છે એના એરિયા ઉપર ફોકસ કરે છે, કે જેમાં એની ઇન્ફોર્મેશન્સ કન્ટેન્ટ એન્ડ યુઝર પરફોર્મ કરે છે. બરાબર. અને એ એપ્લિકેશન્સ જ્યારે યુઝર કોઈ એક્શન્સ લે છે એપ્લિકેશન્સના અંદર, ત્યારે એ રિસ્પોન્સમાં શું કહે છે? તો કે રિસ્પોન્સમાં એ સિસ્ટમ એ પોતાનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે. શું રિપ્રેઝન્ટ કરે છે? એને પોતાનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. એવા જે કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ છે, સ્ટેક હોલ્ડર છે, એના એ શું કરે છે? આવા એનાલિસિસ મોડેલ રિપ્રેઝન્ટ કરે છે. અને જે આવા એનાલિસિસ મોડેલ જે રિપ્રેઝન્ટ થાય છે એ મોડેલ્સને શું કહી શકાય? તો કે ઇન્ટરેક્શન્સ મોડેલ ઓફ વેબ એન્જિનિયરિંગ કહી શકાય. જે વેબ એન્જિનિયર જે આવા મોડેલ્સ રિપ્રેઝન્ટ કરે છે તો એ મોડેલ્સને ઇન્ટરેક્શન્સ મોડેલ કહી શકાય. શું કહી શકાય? ઇન્ટરેક્શન્સ મોડેલ કહી શકાય. આ ઇન્ટરેક્શન્સ મોડેલ બેઝિક ફંડામેન્ટલ્સ ચાર ભાગમાં એનાલિસિસ મોડેલ રિપ્રેઝન્ટ કરે છે. તો કે ચાર મોડેલ્સ કયા કયા? તો કે એમાં પહેલું હતું આપણે કન્ટેન્ટ મોડેલ, ઇન્ટરેક્શન્સ મોડેલ, ફંક્શન મોડેલ અને કન્ફિગ્યુરેશન્સ મોડેલ. બરાબર. હવે જોઈએ ઇન્ટરેક્શન્સ મોડેલ. તો કે કન્ટેન્ટ મોડેલ શું રિપ્રેઝન્ટ કરે? તો કે કન્ટેન્ટ મોડેલ એ સિસ્ટમની ઇન્ફોર્મેશન્સ ને એનાલાઇઝ કરે. કન્ટેન્ટ કે ભાઈ સિસ્ટમની કન્ટેન્ટ શું છે. બરાબર. કેવા ટાઈપ્સની કન્ટેન્ટ એ આ મોડેલ્સને રિપ્રેઝન્ટ કરે છે. આ ઇન્ટરેક્શન્સ મોડેલ ફંક્શનલ મોડેલ શું કામ કરે છે? કે વેરિયસ કાઇન્ડ ઓફના ફંક્શન્સ જે છે, બરાબર, તો એ ફંક્શન્સ એ સિસ્ટમ્સ અકોર્ડિંગ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. એને શું કહી શકાય? તો કે ફંક્શનલ મોડેલ કહી શકાય. કે હાઉ ટુ ફંક્શન્સ કેન એસ્ટાબ્લિશ ધ નંબર ઓફ ઓપરેશન્સ ઇન સિસ્ટમ. બરાબર. કે સિસ્ટમના અંદર નંબર ઓફ ઇન્ફોર્મેશન્સ તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો. બરાબર. એવા જે મોડેલ્સ જે છે એને તમે ફંક્શનલ મોડેલ કહી શકો છો. પછી કન્ફિગ્યુરેશન્સ મોડેલ. કન્ફિગ્યુરેશન્સ મોડેલ કોને કહી શકાય? કે ભાઈ કન્ફિગ્યુરેશન્સ મોડેલ એ સિસ્ટમને કન્ફિગર
કેવી રીતે કરશે? કન્ટેન્ટ કન્ફ્યુગર કઈ રીતે કરશે? ફંક્શન્સ કન્ફ્યુગર કઈ રીતે કરશે? બરાબર. સિસ્ટમ સર્વિસીસ કન્ફ્યુગર કઈ રીતે કરશે? બરાબર. સર્વિસીસ પ્રોવાઈડ કઈ રીતે કરશે? તો દરેકે દરેક વસ્તુ એનાલાઇઝ કરે છે. બરાબર. કેટલા ટાઈપ્સના ફંક્શન્સ ઇન્ક્લુડ થશે, કેવા ટાઈપ્સની કન્ટેન્ટ, કેવા ટાઈપ્સનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરશે. બરાબર. તો દરેકે દરેક વસ્તુ તમારે એનાલાઇઝ કરવી. બરાબર. ધેન ઇન્ટરેક્શન્સ મોડલ એ શું કામ કરે છે? તો પહેલી વાત કરીએ આપણે ઇન્ટરેક્શન્સ મોડલની, જેમાં 4 વસ્તુનો સમાવેશ થાય છે. કઈ છે? તો કે પહેલું છે યુઝ કેસ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ અને યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ. શું શું યુઝ થાય છે? તો કે યુઝ કેસ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ અને યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપનો સમાવેશ થાય છે. યુઝ કેસ શું કામ કરે છે? તો કે યુઝ કેસ ડોમિનેટ એલિમેન્ટ ઓફ વેબ ઇન્ટરેક્શન્સ મોડલ. યુઝ કેસ કોને કહી શકાય? તો કે ડોમિનેટ એલિમેન્ટ્સ ઓફ વેબ એપ્લિકેશન્સ ઇન્ટરેક્શન્સ. ડોમિનેટ મોડલ, ડોમિનેટ એલિમેન્ટ્સ એટલે શું? કે એની બેઝિક ફંડામેન્ટલ એક્ટિવિટી કઈ રીતે કામ કરે છે, ક્યાં ક્યાં એ યુઝ થાય છે. બરાબર. યુઝર, એડમિન યુઝર છે, ગેસ્ટ યુઝર છે, દરેકે દરેક અલગ અલગ એલિમેન્ટરી કઈ રીતે વેબ એપ્લિકેશન્સ મોડેલ્સને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. તો એને શું કહી શકાય? યુઝ કેસ કહી શકાય. શું કહી શકાય? યુઝ કેસ કહી શકાય. સેકન્ડ વાત કરીએ આપણે સિક્વન્સ ડાયાગ્રામ. તો સિક્વન્સ ડાયાગ્રામ કોને કહી શકાય? તો સિક્વન્સ ડાયાગ્રામ એને કહી શકાય કે પ્રોવાઈડ અ રિપ્રેઝન્ટેશન્સ ઓફ મેનર ઇન વિચ યુઝર એક્શન એન્ડ કોલેબરેટ વિથ એનાલિસિસ ક્લાસીસ. શું કહ્યું? પ્રોવાઈડ રિપ્રેઝન્ટેશન્સ ઓફ મેનર ઇન વિચ યુઝર એક્શન કોલેબરેટ વિથ એનાલિસિસ ક્લાસીસ. બરાબર. શું કહે છે? કે યુઝર એક્શન્સ એના જે ક્લાસ તમે એનાલિસિસ કર્યા છે એ જ્યારે કોઈ યુઝર એક્શન્સ લે ત્યારે એ કેવા ટાઈપ્સની મેનરમાં એ ઇન્ફોર્મેશન્સને રિપ્રેઝન્ટ કરે છે, એનું કોલેબરેશન્સ કઈ રીતે કરે છે. બરાબર. તો એ શું કહે છે? સિક્વન્સ ડાયાગ્રામ. તો કે યુઝર જે એક્શન્સ લે છે, ક્લાસ જે એનાલિસિસ કર્યા છે એમાં, એ ક્લાસ વચ્ચેનું કોલેબરેશન્સ કેવું છે, એ ક્લાસ કેવા ટાઈપ્સની કન્ટેન્ટ્સને કેવી મેનર્સમાં રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ સિક્વન્સ ડાયાગ્રામ. એ શું ઇન્ટરેક્શન્સ મોડેલમાં સિક્વન્સ ડાયાગ્રામ રિપ્રેઝન્ટ કરે. બીજો છે સ્ટેટ ડાયાગ્રામ. સ્ટેટ ડાયાગ્રામ શું રિપ્રેઝન્ટ કરે છે ઇન્ટરેક્શન્સ મોડેલ? તો સ્ટેટ ડાયાગ્રામ indicates informations required to move user between state and represent behavior. Informations can also depict potential navigation pathways. શું કહે છે? સ્ટેટ ડાયાગ્રામ indicates informations required to move user between state and represent behavior. Informations can also depict potential navigation path. કે કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ યુઝર મૂવ કરે છે અલગ અલગ સ્ટેટમાં, કેવા ટાઈપ્સનું બિહેવિયર ઇન્ફોર્મેશન્સ એના પાથ વાઇઝ ઇન્ફોર્મેશન્સને શેરિંગ કરે છે, નેવિગેશન્સ કરે છે. એ નેવિગેશન ઇન્ફોર્મેશન્સ કરે છે એ વખતે કેવા ટાઈપ્સની રિપ્રેઝન્ટ કરે છે ઇન્ફોર્મેશન્સ, કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ ઇન્ડિકેટ કરે છે અલગ અલગ સ્ટેટ. એ પાથવાઇઝ ઇન્ફોર્મેશન્સ નેવિગેશન્સ કરે છે
તો એ વખતે કેવા ટાઈપ્સનું પોટેન્શિયલ્સ પ્રોવાઈડ કરે છે ક્લાસ, બરાબર. તો યુઝર કોઈ એક્શન્સ કરે એની રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન્સ મેળવવા માટે, તો એ ઇન્ફોર્મેશન મેળવવા માટે એને પોટેન્શિયલ પાર્ટ કઈ રીતે ડિસ્પ્લે થાય છે ઇન્ફોર્મેશન્સ બિહેવિયરમાં, બરાબર, રિપ્રેઝેન્ટ કરવા માટે. તો એ પણ તમે ઇન્ટરેક્શન્સ મોડેલ સ્ટેટ ડાયાગ્રામમાં યુઝ થાય. બીજું લાસ્ટ છે યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ. શું કહ્યું? યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ. યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ એ શું કામ કરે છે તો એની ચર્ચા કરીએ. લેઆઉટ ઓફ કન્ટેન્ટ, પ્રેઝન્ટેશન્સ, ઇન્ટરેક્શન્સ, mechanisms and overall aesthetic of user interface. Prototype કોને કહી શકે? યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ. યુઝર એ કન્ટેન્ટ્સને મોડલ્સમાં કઈ રીતે યુઝ કરી શકે, કઈ રીતે એના વચ્ચે સિસ્ટમ અને યુઝર વચ્ચે ઇન્ટરફેસ ક્રિએટ. તો કે ભાઈ તમે જે કન્ટેન્ટ્સ પ્રેઝન્ટેશન્સ કરી છે, જે પ્રેઝન્ટ કરી છે કન્ટેન્ટ, એ કન્ટેન્ટ્સ નું મિકેનિઝમ શું છે, ઓલ ઓવર એ કામ કઈ રીતે કરે છે સિસ્ટમ, તો એના કન્ટેન્ટ લેઆઉટ ઉપરથી ખ્યાલ આવી જાવ છો કે ભાઈ સિસ્ટમ આ ટાસ્ક પરફોર્મ કરે છે. આ જગ્યાએ તમે યુઝર ઇન્ટરફેસના મદદથી તમે આ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી શકો છો. એટલે કહ્યું કે ઓવરઓલ એસ્થેટિક યુઝર ઇન્ટરફેસ, ઓલ ઓવર સિસ્ટમ યુઝર ગમે તે જગ્યાએથી સિસ્ટમને એક્સેસ કરે તો એના વેઝ ઉપરથી તમે એ સિસ્ટમને ના કમ્પોનન્ટ અથવા એ ઓબ્જેક્ટ ઓર એટ્રીબ્યુટ્સ એ પણ એને એક્સેસ થવા જોઈએ. એટલે કહ્યું કે લેઆઉટ ઓફ કન્ટેન્ટ, પોટેન્શિયલ ઇન્ટરેક્શન્સ, મિકેનિઝમ. કન્ટેન્ટ કઈ રીતે પ્રેઝન્ટેશન્સ થાય છે, ઇન્ટરેક્શન્સ મિકેનિઝમ્સ કેવું છે, યુઝર ઇન્ટરફેસ કઈ છે, આવું જે લેઆઉટ તૈયાર થાય છે જેને યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ કહે છે, બરાબર. તો એ પણ ઇન્ક્લુડેડ છે શેમાં? ઇન્ટરેક્શન્સમાં, બરાબર. તો વાત કરીએ આપણે ઇન્ટરેક્શન મોડેલ એન્ડ વેબ એન્જિનિયરિંગની. તો ઇન્ટરેક્શન્સ અને વેબ એન્જિનિયરિંગમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો, બરાબર. તો ઇન્ટરેક્શન્સ મોડેલ્સ જો ખ્યાલ ના આવ્યો તો ઓવરવ્યૂ આપી દઉં ફરીથી એકવાર કે એપ્લિકેશન્સ એ પોતાના વેબ એપ્લિકેશન્સ એ ક્યાં ફોકસ કરે તો કે ભાઈ પહેલું એના એરિયાને અંદર, જેમાં એની ઇન્ફોર્મેશન્સ જે કન્ટેન્ટ પ્રેઝન્ટ કરે છે કે જેમાં એન્ડ ટુ એન્ડ ફંક્શન્સ પરફોર્મ કરે છે. વેબ એપ્લિકેશન્સ જ્યારે કોઈ યુઝર એક્શન્સ લે છે તો એ એક્શન્સ લે ત્યારે સિસ્ટમ એને પોતાનું સિસ્ટમનું બિહેવિયર રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે ઇન્ટરેક્શનલ મોડેલ કહીશું. જેમાં એનાલિસિસ 4 ટાઈપ્સના મોડેલ્સ રિપ્રેઝન્ટ થાય છે, જેમાં કન્ટેન્ટ મોડેલ, ઇન્ટરેક્શન્સ મોડેલ અને ફંક્શનલ મોડેલ અને કન્ફિગ્યુરેશન્સ મોડેલનો સમાવેશ થાય છે એનાલિસિસ મોડેલ. ઇન્ટરેક્શન્સ મોડેલમાં 4 મોડેલ્સનો સમાવેશ થાય છે: યુઝ કેસ, સિક્વન્સ, સ્ટેટ ડાયાગ્રામ, ધેન યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ. યુઝ કેસ કોને કહી શકાય તો કે ડોમિનેટિવ એલિમેન્ટ ઓફ વેબ એપ્લિકેશન ઇન્ટરેક્શન્સ મોડેલ, બરાબર. એ જ રીતે સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ડાયાગ્રામ, યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ, બરાબર. તો સિક્વન્સ ડાયાગ્રામ શું કરે છે કે યુઝર એક્શન્સ જે છે એનાલિસિસ ક્લાસ,
એની રિપ્રેઝન્ટેશન્સ મેનર કોલોબરેશન્સ કઈ રીતે થાય એના અકોર્ડિંગ સિક્વન્સ ડાયાગ્રામ મોડલ્સ સ્ટેટ ડાયાગ્રામ શું કહે છે કે જ્યારે યુઝર મૂવ કરે ત્યારે ઇન્ફોર્મેશન્સ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન્સ એ બિહેવિયર ઇન્ફોર્મેશન્સને પોટેન્શિયલ નેવિગેશન્સ પાથવાઇઝ કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે. તો ધીસ ઇઝ નોન એઝ સ્ટેટ ડાયાગ્રામ ઓફ ઇન્ટરેક્શન્સ મોડલ. એની પછી આપણે વાત કરીએ યુઝર ઇન્ટરફેસ પ્રોટોટાઇપ કે જે ઇન્ટરેક્શન્સ મિકેનિઝમ એના લેઆઉટ કન્ટેન્ટ્સ પર પોટેન્શિયલ્સ આપે છે જેને આપણે ઇન્ટરેક્શન્સ મોડલ કહેતા હતા. બીજું આપણે એ જોયું ક્લાસ ડાયાગ્રામ. તો ક્લાસ ડાયાગ્રામ આપણે કોને કહેતા હતા કે ક્લાસ ડાયાગ્રામ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ ધેટ સેટ ઓફ ઓબ્જેક્ટ ક્લાસના અંદર નંબર ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ કરવામાં આવે અને એ ઓબ્જેક્ટ શું શેર કરે તો કે એટ્રીબ્યુટ્સ ઓપરેશન્સ રિલેશનશિપ બરાબર જેને આપણે ક્લાસ ડાયાગ્રામ કહેતા હતા. શું કહેતા હતા? ક્લાસ ડાયાગ્રામ કે જેમાં તમે શું ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તો કે વન ઓર મોર ઇન્ટરફેસ ગ્રાફિકલી રેક્ટેન્ગ્યુલર રેન્ડર કરી શકો છો જેમાં તમે શું ઇન્ક્લુડ કરી શકો છો ક્લાસમાં તો નેમ એટ્રીબ્યુટ્સ અને ઓપરેશન્સ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. ક્લાસ ડાયાગ્રામ ઇઝ અ સ્ટેટિક ડાયાગ્રામ પણ કહી શકાય છે. શું કહી શકાય છે? ક્લાસ ડાયાગ્રામને સ્ટેટિક ડાયાગ્રામ પણ કહી શકાય છે. એ જ રીતે આપણે એક્ઝામ્પલની વાત કરી તો કે એક્ઝામ્પલ્સ કઈ રીતે બને છે તો કસ્ટમર ઓર્ડર સ્પેશિયલ ઓર્ડર ધેન જનરલ ઓર્ડર. આ બંને વચ્ચે જનરલાઇઝેશન્સ છે, અહીંયા એસોસિએશન્સ રિલેશનશિપ છે બરાબર. બીજી વાત કરી હતી આપણે ક્લાસ ડાયાગ્રામ એ વાઇડલી યુઝ સ્ટ્રક્ચરલ ડાયાગ્રામ પણ કહી શકાય છે બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.